વડોદરા એ શહેર જેને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, પણ આ જ સંસ્કારનો ઇતિહાસ હવે શૌચાલયના ગંદા ખૂણામાં વિલીન થતો જોવા મળી રહ્યો છે। સ્માર્ટ સિટીના નામે લાખો રૂપિયા ખર્ચે બનાવાયેલા શૌચાલય આજે દેશી દારૂના અડ્ડામાં ફેરવાઈ ગયા છે। વાડી ફાયર સ્ટેશન નજીકના શૌચાલયમાં હંમેશા દારૂની ખાલી પોટલીઓ, ગંદકી અને દુર્ગંધ છવાયેલી હોય છે। સ્થાનિક લોકો કહે છે કે રોજબરોજ અહીં ખુલ્લેઆમ દારૂ પીવામાં આવે છે। સ્થાનિકો હવે તંત્રને પૂછી રહ્યા છે કે દારૂબંધીમાં આટલી બેદરકારી કેમ? જ્યાં શૌચાલયમાં લાગેલા સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, તેના માધ્યમથી કોઈ કાર્યવાહી નહીં, કોઈ પકડ નહીં। જ્યારે મનપા અને પોલીસ સ્ટેશનમાં અનેકવાર ફરિયાદ થઈ, પણ તંત્રએ આંખ મૂંધી રાખી છે। આવું લાગી રહ્યું છે કે દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે। ત્યારે સ્થાનિકોએ વિરોધ કર્યો અને તંત્રને સવાલ કર્યો કે અમે શૌચાલયમાં જઈશું કે દારૂના અડ્ડા પર? જ્યારે સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ જાહેર થાય છે, ત્યારે આવા દ્રશ્યો તંત્રના દાવાઓને પોકળ સાબિત કરે છે। સવાલ એ ઊભો થાય છે કે પોલીસ અને મનપા ક્યારે ચેતશે? ક્યારે આવા દારૂના અડ્ડા ચલાવનાર સામે કાર્યવાહી થશે? મનપાનું જાહેર શૌચાલય દારૂનો અડ્ડો કેવી રીતે બન્યું? સ્થાનિકોની રજૂઆતો છતાં પણ મનપાના અધિકારીઓને કેમ કોઈ જાણ નથી? વડોદરા મહાનગરપાલિકા નાગરિકોના હિત માટે છે, પણ નાગરિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં તે નિષ્ફળ સાબિત થઈ છે। જો કે મનપાના અધિકારીઓની દારૂના અડ્ડા ધરાવનાર સાથે મિલીભગત સ્પષ્ટપણે લાગી રહી છે। હવે ક્યારે તંત્ર પોતાની હપ્તાખોરી બંધ કરશે અને બુટલેગરો સામે કાર્યવાહી કરશે? જ્યારે મનપાની જાહેર મિલકતમાં દારૂના અડ્ડા ચાલતા હોય ત્યારે સ્વાભાવિક રીતે આવા પ્રશ્નો ઊભા થાય છે કે દારૂબંધીમાં આટલી બેદરકારી કેમ રાખવામાં આવી રહી છે? દારૂના અડ્ડા ચલાવનાર સામે કાર્યવાહી થશે કે નહીં, તેવા અનેક પ્રકારના પ્રશ્નો હવે અહીં ઊભા થઈ રહ્યા છે। તો આપણી સાથે સમાજ સેવક રાજીવ પટેલ જોડાઈ ગયા છે। જી રાજીવભાઈ, શૌચાલયમાં દારૂના અડ્ડા, શું કહેશો? હમણાં તમે શિક્ષણ પર વાત કરતા હતા। શિક્ષણ આપણું ખરાબ એટલે છે કે નાનો છોકરો ગુજરાતમાં જન્મ કરે છે ત્યારથી એને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી છે, તો બી શિક્ષણનો મુદ્દો પતી ગયો છે। તમને જે આ મુદ્દો પૂછ્યો તેના વિશે જણાવો। હા, એટલે દારૂબંધી છે ને એકદમ મારા બાપ દાદાના સમયથી ચાલતી આવી છે, મારા સમયમાં બી ચાલે છે। ભારતનું સૌથી વધારે નકલી દારૂ ગુજરાતમાં પીવાય છે। ગુજરાતીઓ બેફામ દારૂ પીવે છે, તો બી ગુજરાતમાં દારૂબંધી જેવો વિકૃત ભેદભાવ કરતો કાયદો રાખવામાં આવ્યો છે, એટલે બેફામ લૂંટ ચાલે છે। અમુક મુઠ્ઠીભર લુખાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ આપણા ગુજરાતની પ્રજાને લૂંટી રહી છે। શિક્ષણને બી ડાયરેક્ટ લેવા દેવા છે દારૂબંધી સાથે। જ્યારે દેશની અંદર 130-135 કરોડ ઉપર દારૂબંધી નથી થોપવામાં આવતી, ત્યારે આટલું બધું આગળ આવેલું ગુજરાત અને ગુજરાતી સ્વાભિમાન ગણાય, ગુજરાતીઓનો 1200 વર્ષનો ઇતિહાસ છે, ત્યારે ગુજરાતી પર દારૂબંધી ગુજરાતીઓને લૂંટવા માટે છે। અને દુઃખની વાત એ છે કે કોંગ્રેસના 30 વર્ષના શાસનની અંદર બી લૂંટ ચાલતી હતી, ભાજપના બી 30 વર્ષના શાસનમાં લૂંટ ચાલતી હતી। આજે જ મેં કેજરીવાલજીની એક સ્પીચ સાંભળી, 30 સાલ આપને કોંગ્રેસ કો દિયા, 30 સાલ ભાજપ કો દિયા, 30 સાલ અમે દો। એટલે આ તો એક પોલિટિકલ પાર્ટીઓની એક સોફ્ટ લૂંટ, હજારો કરોડની ગુજરાતીઓને લૂંટવા માટેની આ ચાલી રહી છે। દારૂબંધી જેવો ધંભી વિકૃત ભેદભાવ કરતો કાયદો કાઢવો જોઈએ, કારણ કે 18 રાજ્યોમાં સૌથી ઓછું પગાર ધોરણ ગુજરાતનું છે। એનું મુખ્ય કારણ દારૂબંધી છે। શિક્ષણ પર બી અસર છે, માણસના સ્વાભિમાન પર બી અસર છે। જ્યારે સામાન્ય માણસને એક ક્રિમિનલનો થપ્પો લાગી જાય છે, હમણાં અમદાવાદમાં પકડાયા છોકરાઓ 29 વર્ષની ઉંમરના હતા, મારા ખ્યાલથી કે 29 છોકરાઓ છોકરીઓ પકડાયા। સામાન્ય નાગરિકને ક્રિમિનલ બનાવતો એક કાયદો છે, એને દૂર કરો, કારણ કે ઓલિમ્પિક્સ જે યોજાવાની બી વાર્તાઓ થઈ રહી છે, એમાં બી સૌથી મેઇન એનો મુદ્દો એ હોય છે સમાનતા। દારૂબંધી નામ પર ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ સાથે ભેદભાવ બંધ કરો અને બીજા રાજ્યોની જેમ કરો। ચાલો જી રાજીવભાઈ, મનપાની મિલકતમાં દારૂ કેટલું યોગ્ય? શું કહો છો? મનપાની મિલકતમાં દારૂ કેટલું યોગ્ય? કોની મિલકતમાં? મનપાની, મહાનગરપાલિકાની। અરે મહાનગરપાલિકા હોય કે ગમે તે હોય, જયારે સરકારી કોઈ બી મિલકતમાં હોય જ્યાં દારૂબંધી નથી હોતી ત્યાં બી દારૂ નથી પીવાતું। દારૂબંધી જાય એટલે એની માટે પોતાનું ઘર છે, ક્લબ છે, પબ છે, એમાં દારૂ પીવાય। સરકારી મિલકતમાં તો જેલમાં નાખો ને। પણ સાહેબ, ગુજરાતમાં તો દારૂબંધી છે ને, કોઈને સજા જ નથી ગુજરાતમાં તો કરી દારૂબંધી છે, શકતા। તો પોતાના ઘરમાં ને કોઈક બીજી મિલકતમાં દારૂ કેવી રીતે પીવાય? ના, બીજી મિલકત એટલે ક્લબ, દારૂબંધી ના હોય તો પબ, ક્લબ એ બધામાં પીવાય ને, ડિસ્કોમાં પીવાય, પોતાના ઘરમાં પીવાય। આ તો દારૂબંધી નથી। એટલે દારૂબંધી છે પણ દારૂબંધી નથી કારણ કે લાખો બુટલેગર ગુજરાતની અંદર છે, જેમાંથી દુઃખદની વાત એ છે કે 60% બુટલેગર તો મહિલા છે। આ એક દંભ છે જે ગુજરાતીઓની અંદર એક સ્વભાવ બની ગયો। બીજો સ્વભાવ, જો દિખતા હૈ वो है नहीं, जो सोचते हैं वो करते नहीं है। और ગાંધીના નામ પર આ લૂંટ ચાલી રહી છે, જે ભારતના કરતા ગુજરાતના નેતાઓ જે છે
એ લોકોએ સમજવું પડે, સર્વ પક્ષના નેતાઓએ સમજવું પડે કે આ લૂંટ બંધ કરે. પબ્લિકને ખબર છે કે અમારે પૈસા છેવટે કોણ કમાય છે. જી જી રાજીવભાઈ, અને જોડાવા બદલ ગાંધીનું આપનો આભાર. થેન્ક યુ. તો દારૂના અડ્ડા ચલાવનાર સામે કાર્યવાહી ક્યારે થશે ને સીધા પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે તંત્રને ખબર છે કે આ જગ્યા પર દારૂના અડ્ડા ચાલે છે, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી અને મનપાના અધિકારીઓ માત્ર પોતાના ખિસ્સા ભરે છે અને જે નાગરિકો છે તેની સમસ્યાનું નિરાકરણ નથી લાવતા.